प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा आज वडोदरा शहर आ पहुंचे हैं और उनकी ओर से वडोदरा में एक पत्रकार परिषद का आयोजन किया गया था। दरअसल आने वाली 26 तारीख को कांग्रेस पार्टी के अग्रणी राहुल गांधी गुजरात के दौरे पर है। तब उनके गुजरात दौरे के बारे में जानकारी देने के लिए प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा की ओर से ये पत्रकार परिषद बुलाई गई थी। एक दिन के गुजरात दौरे पर कांग्रेस पार्टी के अग्रणी राहुल गांधी है। तब आपको बता दें कि संगठन सृजन अभियान के तहत आने वाले वक्त में मुद्दों को लेकर आंदोलन की व्यूह रचना घड़ी जाने वाली है। ऐसी जानकारी इस पत्रकार परिषद के तहत प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा की ओर से दी गई है। 26, 27 और 28 तारीख को आनंद के निजानंद फार्म पर कांग्रेस पार्टी की शिविर का भी आयोजन होने वाला है। तब कांग्रेस पार्टी के अग्रणी राहुल गांधी 26 तारीख को वडोदरा एयरपोर्ट से आनंद पहुंचने वाले हैं। शिविर में कांग्रेस के अग्रणी राहुल गांधी के साथ अन्य लोग भी मौजूद रहेंगे और उनकी ओर से कांग्रेस के कार्यकरों को इस दौरान मार्गदर्शन मुहैया करवाया जाएगा। इसी के साथ वडोदरा के जिलों में जिस तरीके से डेयरी में भ्रष्टाचार के मामले उजागर हो रहे हैं, इस मुद्दे को भी प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा की ओर से आज की इस पत्रकार परिषद के तहत उठाया गया है। तब आइए सुनते हैं प्रदेश कांग्रेस प्रमुख अमित चावड़ा ने कौन से मुद्दे पर पत्रकार परिषद के तहत क्या क्या कहा है। ચોક્કસ સંગઠન સૃજન અભિયાન આખા ગુજરાતમાંથી શરૂ થયું ને આખા દેશમાં 2025નું વર્ષ ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીએ સંગઠન વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને એના જ ભાગ સ્વરૂપ આખા દેશમાં કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થઈ રહી છે। જ્યાં પણ સુધાર કરવાનો હોય સુધાર થઈ રહ્યો છે, નવા લોકોને તક મળી રહી છે અને એટલા જ માટે ગુજરાતમાં આ 3 દિવસની જે તાલીમ શિબિર છે એ આવતા 2.5 વર્ષનો ગુજરાત કોંગ્રેસનો રોડમેપ નક્કી કરવાની છે। પહેલો પડાવ છે 6 મહિના પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, કોર્પોરેશન, નગરપાલિકાઓની ચૂંટણી। એટલે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં કોંગ્રેસનું સંગઠન બૂથથી લઈને પ્રદેશ સુધી મજબૂત બનાવવાનું છે। આજે ગુજરાતમાં અનેક પ્રશ્નો છે। એ યુવાનો બેરોજગાર છે, ખેડૂતો પરેશાન છે, મહિલાઓ પર અત્યાચાર થાય છે, નાના વેપારીઓ પરેશાન છે, લોકોને સામાજિક ન્યાયમાં ભેદભાવ ને અન્યાય થાય છે। દરેક જગ્યાએ યુવાનો રોજગારથી લઈને અલગ અલગ મુદ્દે આંદોલનો થઈ રહ્યા છે। ભ્રષ્ટાચાર ચારે તરફ છે। જેમ પુલ તૂટે છે, લોકો મરી રહ્યા છે, એટલે લોકોનો સરકાર પરનો જે વિશ્વાસ છે આજે સંપૂર્ણ તૂટી ગયો છે અને એવા સંજોગોમાં એ પ્રજાના પ્રશ્નોને લઈ અને આવનારા દિવસોમાં રસ્તા પર ઉતરીને લડાઈ લડવા માટેનું પણ આયોજન, એના સમયબદ્ધ કાર્યક્રમો, આખી તૈયારી ચર્ચા રૂપે આ 3 દિવસની અમે તાલીમ શિબિરમાં કરવાના છે અને 1 ઓગસ્ટથી શરૂઆત કરી અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હોય કે લોકોના પ્રશ્નો મુદ્દેની લડાઈ હોય, બધા જ કાર્યક્રમો સાથે તમારી માધ્યમથી લોકો વચ્ચે જઈશું, લોકોના આશીર્વાદ મેળવીશું અને લોકોને સાથે રાખીને એમની લડાઈ લડીશું। ત્યારે મારે આપ સૌના મારફત ગુજરાતના લોકોને પણ કહેવું છે કે રાહુલજીએ હંમેશા કીધું છે કે ગુજરાત અને ગુજરાતીઓએ મને ખૂબ પ્રેમ આપ્યો છે। ત્યારે જ્યારે જ્યારે ગુજરાતને જરૂર પડે, જ્યારે જ્યારે ગુજરાતના લોકોના પ્રશ્નોની વાત આવે, એના અધિકારની વાત આવે, એને થતા અન્યાયની વાત આવે તો એ લડાઈમાં હું હંમેશા સહભાગી થવા માટે તત્પર છું અને એ તત્પરતાના ભાગ સ્વરૂપ આ 26 તારીખનો આખા દિવસનો રાહુલજીનો કાર્યક્રમ છે। એ કાર્યક્રમમાં સહભાગી થવા માટે વડોદરા પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ, શહેર કોંગ્રેસ સમિતિ આજે મીટિંગ બોલાવી છે। ખૂબ મોટી સંખ્યામાં કાર્યકરોમાં ઉત્સાહ છે। બધા જ કાર્યકરો રાહુલજીને પણ આવકારશે। રાહુલજી જિલ્લા કોંગ્રેસ સમિતિના प्रमुखों साथ संवाद पण करशे, एमने मार्गदर्शन पण आपशे। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।